ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત તમામ જૈન સંઘોની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈનોના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આગામી 31 માર્ચના રોજ હોય તેની ઉજવણીના હેતુસર વડોદરાના તમામ જૈન સંઘોની એક અગત્યની મીટિંગ મળી હતી. લાલબાગ જૈન સંઘ ઇન્દ્ર આરાધના ભવન ખાતે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં ભગવાનની શોભાયાત્રામાં પ્રભુજીને રથમાં લઈને બેસવાનું, ભગવાનના સારથી બનવાનું, હાથી પર બેસવાનું તથા બગી અને ઘોડા પર બેસવાની ઉજવણી બોલાવવામાં આવી હતી, જેમાં જૈન ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં માંડવીથી નીકળી ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, કોઠી પોળ, ટાવર થઈ રાવપુરા મામાની પોળ ખાતે આવેલ મહાવીર સ્વામી જિનાલયે પૂર્ણાહુતિ થયા બાદ સૌ સંઘનું સ્વામી વાત્સલ્ય વૈદ મુરુદુલાબેન શાંતિલાલ પરિવાર દ્વારા કરવામાં આવશે. તો બાળકોની વેશભૂષા હરીફાઈ પણ રાખવામાં આવશે. દરેક સંઘની મહિલા મંડળો, સામાયિક મંડળો પોતાના સંઘના ડ્રેસ કોડમાં પધારવાનું રહેશે. આ મીટિંગમાં પરેશ શાહ, પરેશ પરેખ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જૈન અગ્રણી દીપક શાહ, યુવક મહાસંઘના હિતેશ શાહ, લાભાર્થી શ્રેયસભાઈ તથા જીગર શાહ સહિતના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે એક સુંદર મજાનું આયોજન થતું હોય છે. 31 માર્ચના રોજ પ્રભુનો જન્મ કલ્યાણક છે અને એ નિમિત્તે માંડવીથી શોભાયાત્રાની શરૂઆત થશે અને મામાની પોળ, જ્યાં પ્રાચીન જિનાલય છે પ્રભુ મહાવીર સ્વામીનું, ત્યાં એ શોભાયાત્રા ઉતરશે અને શોભાયાત્રા બાદ ત્યાં આગળથી નવલખી કમ્પાઉન્ડમાં જઈશું. નવલખી કમ્પાઉન્ડમાં સ્વામી વાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સ્વામી વાત્સલ્યની સંપૂર્ણ લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારે લીધેલો છે. જેઓ લાભાર્થી મારી સાથે અત્યારે હાલમાં ઊભા છે એ શ્રેયસભાઈ વૈદ પરિવારે લાભ લીધેલો છે. શ્રેયસભાઈ વૈદ અત્યારે ઉત્તમ રીતે ઘણા બધા સુકૃત કરી રહ્યા છે અને ઘણા બધા લાભ શ્રી સમસ્ત બરોડાના અલગ અલગ ક્ષેત્રે લઈ રહ્યા છે. તેઓની સમસ્ત બરોડા જૈન સંઘ તરફથી અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શોભાયાત્રા ક્યાંથી નીકળશે? શોભાયાત્રા માંડવીથી નીકળી મામાની પોળ જશે અને એની અંદર શહેરના વિવિધ સંઘોના દરેક ભાઈઓ બહેનો તથા મહિલા મંડળ, યુવક મંડળ, સામાયિક મંડળ વગેરેના બહેનો અને ભાઈઓ જે કાંઈ છે એ તમામ અલગ અલગ સુંદર મજાના વેશ પરિધાન કરીને પધારશે. પાઠશાળાના બાળકો આવશે, તેઓની એક વેશભૂષાનું પણ આયોજન કરેલું છે કે વેશભૂષામાં જે નંબર મેળવશે તેઓનું ઉત્તમ રીતે બહુમાન કરવામાં આવશે. અને ફ્લોટ્સ વગેરે આમાં રહેવાના છે? હા, ફ્લોટ્સ વગેરે રહેશે. અલગ અલગ મંડળના અલગ અલગ પ્રકારના ગઈ સાલ પણ ખૂબ સુંદર થયા હતા. આ વર્ષે પણ એ લોકોની તૈયારી બહુ સરસ છે. આજની આ મિટિંગમાં દરેકે દરેક મંડળો તરફથી ખાતરી પણ આપવામાં આવી છે અને સાથે સાથે તેઓની એક ભાવના છે કે વધુ સુંદર રીતે, સારી રીતે આ આખા કાર્યક્રમનું આયોજન થાય અને પ્રભુ મહાવીર સ્વામીએ સંદેશ દરેકે દરેકના ઘર સુધી, દરેકે દરેકના મન સુધી પહોંચે એની સંપૂર્ણ કાળજી અલગ અલગ માધ્યમો દ્વારા લેવામાં આવશે. આપનું નામ? પ્રકાશભાઈ શાહ, પ્રમુખ શ્રી સમસ્ત બરોડા જૈન સંઘ. બોલો જીને શાસન.